એટલું જ બોલે છે। એટલે આપ જે ફ્રીબી સ્ટ્રેટેજીની વાત કરી રહ્યા છો કે ટીએમસી દ્વારા એ મુદ્દાઓ મૂકવામાં આવતા હોય છે, પરંતુ બીજેપીની તો એ જ સ્ટ્રેટેજી રહી છે અને તેની વાતો કરવામાં આવતી હોય છે, એટલે એ પાર્ટી દ્વારા પણ કઈ અલગ વાતો કરવામાં આવી રહી છે? જો એમના દ્વારા શું વાત કરી છે એ નથી ખબર, પણ ભારતીય જનતા પાર્ટી તો વિકાસમાં માનનારી પાર્ટી છે। સર્વનો વિકાસ કઈ રીતે થાય, સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશક સરકાર કઈ રીતે ચાલી શકે એ દિશામાં અમે ચાલવાના છીએ। અને સાથે સાથે મારે એ પણ કહેવું છે કે ત્યાં પશ્ચિમ બંગાળમાં પણ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ પ્રકારની સરકાર ચાલે એવું અમે કરવાના છીએ। જી, એક જે વલણો સામે આવી રહ્યા છે તેના પર પણ એકવાર નજર કરી લઈએ કે પશ્ચિમ બંગાળમાં આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે। કેરળની વાત કરીએ તો કેરળમાં પણ પરિણામનો જે માહોલ છે તે આખો જામ્યો છે। ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે જંગ જોવા મળી રહી છે, ત્યારે કેરળમાં યુડીએફ અને એનડીએ પણ મેદાનમાં છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે। કેરળમાં પણ પરિણામનો જે માહોલ છે તે આખો જોવા મળી રહ્યો છે। પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ। પુડુચેરીની પણ વાત કરી લઈએ, ત્યાં પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। એનડીએ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને પુડુચેરીમાં ખરાખરીનો જંગ જામ્યો છે। એક બાદ એક તસવીરો સામે આવી રહી છે। એક તરફ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ઉજવણીની તસવીરો કે જ્યાં જલેબી પાડવામાં આવી રહી છે। પુડુચેરી, તમિલનાડુમાં પણ જોઈએ તો ત્યાં તમિલનાડુમાં પણ દિગ્ગજોમાં ટક્કર જોવા મળી રહી છે। દિલ્હી ભાજપ કાર્યાલયની આ તસવીરો સીધી કે જ્યાં જલેબી બનાવવાનું શરૂ થઈ ગયું છે। પ્રશાંતભાઈ, એટલે તમે જે વાત કરી હતી કે ક્યાંક બીજેપી સત્તાથી દૂર રહી શકે છે, પરંતુ આ તસવીરો જુઓ કે પરિણામ તો હજી આવ્યું નથી, હજુ તો રૂઝાન આવવાના શરૂ થયા છે અને તે પહેલા ઉજવણીની આ તસવીરો અને જલેબી પાડવાનું કામ થઈ રહ્યું છે। ફરી એકવાર સવાલ કરીશ, પરંતુ એ પહેલા એક અપડેટ મળી રહ્યું છે કે હાલના વલણમાં બંગાળમાં ટીએમસી 105 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। હાલના વલણમાં બંગાળમાં ભાજપ પાછળ જોવા મળી રહી છે। હાલમાં બંગાળમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી, કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી। હાલમાં અન્યને ફાળે પણ એક પણ બેઠક મળી નથી, અન્ય અને કોંગ્રેસનું જે ખાતું છે તે ખુલ્યું નથી અને ટીએમસી 105 બેઠકને પાર પહોંચી છે। પ્રશાંતભાઈ, એક તો દિલ્હીની તસવીર કે જ્યાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે, બંગાળની વાત કરીએ તો ત્યાં બીજેપી પાછળ ચાલી રહી છે અને કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી। આ સિવાય આસામ વિશે પણ વાત કરવી છે, ત્યાં આગળ ઓળખ વર્સિસ વિકાસની જે ચૂંટણી છે તે જોવા મળી। આ વખતે મહત્વનું ફેક્ટર કયું રહ્યું તેના પર પણ વાત કરજો। 5 રાજ્યોમાં જોવા જાવ તો નહીં, ડેફિનેટલી એક રાજ્ય જીતો તો પણ જલેબી બનાવીને ખાઈ જ શકાય છે। 5 રાજ્યોમાં આસામમાં ડેફિનેટલી આપણે કહીએ છીએ બીજેપી, કારણ કે ત્યાં હેમંત બિસ્વા શર્માનું કામ બોલે છે, વત્તા એમણે જે આખો એક માહોલને જુવાળ ઉભો કર્યો એની આખી એક અલગ વાત હું તમને વારા પરથી કરું તો આસામ ડેફિનેટલી બીજેપી જીતી રહી છે। પુડુચેરી એનડીએ ગઠબંધન, જેમ મેં તમને વાત કરી, રંગાસ્વામી એ ફરીથી સીએમ તરીકે, એટલે ભલે એનડીએનો ચહેરો, એટલે એનડીએનો ચહેરો છે, બીજેપીના માણસ નથી। અને એટલે 2 રાજ્યો પુડુચેરી, આસામ, બંગાળમાં ફાઇટ આપી એકદમ સત્તાથી નજીક રહે, દૂર રહે, અથવા આ વખતે ફરી એકવાર મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવે તો એ પણ સારી વાત છે। આની પહેલા જલેબી હરિયાણામાં ખવાઈ હતી, બનાવી હતી કોઈ કે, અને ખાધી હતી કોઈ કે। આપણને સૌને ખ્યાલ છે કે હરિયાણામાં પણ રિઝલ્ટ આવ્યું, ત્યાં છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ આવે છે અને જલેબી એ લોકો ખાવા માંડ્યા અને પછી દિલ્હી એ જલેબી સીધી ડાયવર્ટ થઈ ગઈ। પ્રશાંતભાઈ, શું લાગે છે કે આ થોડી ઉતાવળ થઈ ગઈ છે ખરા જલેબી બનાવવામાં? ના, આમાં કેવું છે, આ બધો માહોલ, ભાજપને આ બાબતમાં આપણે એપ્રિશિએટ કરવું પડે કે માહોલ બનાવવામાં માસ્ટર છે। હવે તમે આસામની વાત કરી, આસામમાં કેવું છે કે આની પહેલા કોંગ્રેસની જે સરકાર ચાલતી હતી, હેમંત બિસ્વા શર્માને પછી ભાજપ 2016માં આ બાજુ લાયા, એની પહેલા ભાજપની સરકાર સોનવને એમની સરકાર ચાલતી હતી, પણ હેમંત બિસ્વા શર્માએ આવી અને છેક ગ્રાઉન્ડ સ્તર સુધી ઉતરી આસામની, જેમ તમે વાત કરી, ઓળખ, ઘૂસપેઠી અટકાવવાની વાત, હમણાં તમે સીએ એનઆરસીની વાત કરી, કોમલ મને એમ કહો કે આટલો મુદ્દો ચગ્યો, આની ઉપર કામ થયું, કેટલા લોકોને કાઢી મૂક્યા? આસામમાં 10 લાખ કરતાં વધારે બિન ભારતીય તરીકેની એક આઈડેન્ટિટી બહાર આવી છે કે આટલા લોકો પાસે સીએ એનઆરસી રિલેટેડ એક પણ ડોક્યુમેન્ટ નથી, શું આપણે એમને કાઢી મૂક્યા? એટલે આ એક મુદ્દો છે, ચગાયો છે, એની એક હવા બની ગઈ છે ચોક્કસ, પણ એની પર હજી સુધી સરકાર એક્શન નથી લઈ શકી। એટલે આ એક, જેમ અહીંયા આપણે હિન્દુ મુસ્લિમ એક ચુનાવી મુદ્દો થઈ ગયો, એમાં સીએ એનઆરસી પણ એક ચુનાવી મુદ્દાની જેમ ચાલે છે। પણ ખેર, આસામમાં આમ બી અત્યારે 100% એક ચહેરાનો અભાવ, તમે જુઓ તો પેલા ગૌરવ ગોગોઈ કોંગ્રેસમાંથી એકમાત્ર ચહેરો, અને એમની સામે ધીરે ધીરે બધી આક્ષેપ પ્રતિ આક્ષેપ, ક્યાંક પવન ખેડા વર્સિસ હેમંત બિસ્વા શર્મા થઈ ગયું। પણ આસામની પરિસ્થિતિ ક્યાંક 5 વર્ષમાં, આમ તો 10 વર્ષમાં એક અલગ રીતે બદલાઈ છે, કારણ કે હું વ્યક્તિગત રીતે આસામ બહુ જ ક્લોઝલી મોનિટર કરું છું, મારું પોતાનું ત્યાં, એટલે હું રેગ્યુલર જાઉં છું અને આ મુખ્યમંત્રી ત્યાં મુખ્યમંત્રી નથી, એકદમ આમ આદમીની જેમ લોકોની વચ્ચે જઈને રહેતા હોય છે।
પુડુચેરી ઓલરેડી જે આ બન્યું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું ત્યારબાદ કેન્દ્ર સરકારની જ, અને હમણાં આપણે ખ્યાલ છે કે એક સમયના ગુજરાતના સુપર સીએમ અત્યારે ત્યાંના રાજ્યપાલ છે કે કૈલાસનાથન વત્તા એનડીએ ની સરકાર છે, એટલે બે ભેગા થઈ અને એક માહોલ બનાવ્યો. તમે જોઈ શકો છો કે સિંગલ ડિજિટમાં બી અત્યારે 30 સીટો છે, 30માંથી સિંગલ ડિજિટમાં પણ ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી હજી માંડ ડબલ ડિજિટમાં આવવા માટે સંઘર્ષ કરી રહી છે. એટલે 5માંથી 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી, આસામ હોય, પુડુચેરી હોય, કેરેલા, એલડીએફ વર્સિસ યુડીએફ ની જે ફાઇટ છે, મેં મારે પહેલામાં કીધું તમને કે કોંગ્રેસ એક પ્રયત્ન કરી રહી છે ત્યાં ઊભા થવાનો. શશી થરૂર હોય કે કેસી વેણુગોપાલ હોય, એના જેવા જે કેન્દ્રના કદ્દાવર નેતાઓ છે એ લોકો એમના રાજ્યને સાચવવા માટે મથી રહ્યા છે. પણ પી વિજયનનું પોતાનું કેરલાના પ્રશ્નો બહુ અલગ છે આપણા બધા કરતા. ત્યાં વિકાસની વાત એટલા માટે નથી કે આખો પહાડી પ્રદેશ એક હિલ સ્ટેશન તરીકે જોવામાં આવે છે. ફ્લડ સૌથી મોટો ત્યાંનો પ્રશ્ન ફ્લડ છે. એ ફ્લડને ખાળવા માટેની તમામ સરકારો આજ સુધી ફેલ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક બહુ પ્રયત્નો બીજી રીતે કરી જોયા, એ પણ ત્યાં નિષ્ફળ. કોર્પોરેશન સુધી પહોંચ્યું ભારતીય જનતા પાર્ટી, કેરળમાં કોર્પોરેશનમાં મહેનત કરી. પણ મૂળ શું છે કે ત્યાંનો જે ભૌગોલિક પરિસ્થિતિના આધારેના જે પ્રશ્નો છે એને ખાળી શકવા માટેની તમામ સરકારો અત્યાર સુધી ફેલ ગઈ છે. એટલે પી વિજયનની જે કમ્યુનિસ્ટ વાળી વિચારધારા છે એ થોડી ઘણી સ્વીકૃતિ છે. એટલે આ બે વચ્ચે ચાલશે. હું એવું માનું છું પી વિજયન સીએમ તરીકે રિપીટ થવા જઈ રહ્યા છે. જી પ્રશાંતભાઈ, તમિલનાડુ વિશે પણ વાત કરવી છે. ત્યાં આગળ જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે તે કંઈક અલગ જ જોવા મળી રહી છે. જે અંદરના લોકો છે તેમના વચ્ચે જ સ્પર્ધા જોવા મળી રહી છે. એટલે અહીંયા જે મૈત્રીની વાત થતી હોય છે તે મૈત્રી શું માત્ર ટોચ સુધી જ સીમિત છે અને અંદર ડખો ચાલી રહ્યો છે? ત્યાંની પરિસ્થિતિ વિશે આપનું શું કહેવું છે? બિલકુલ, ડીએમકે આપણે સૌ જાણીએ કે સ્ટાલિન અને એમના પુત્ર તરફથી થતો સંપૂર્ણ વાણી વિલાસ, ધર્મ આધારિત રાજનીતિને ક્યાંક ભાગલા પાડવાનો જે એમણે પ્રયત્ન કર્યો, પણ તો બી ત્યાં કેમ સ્વીકાર્ય છે કે સાઉથ ઇન્ડિયાના 6 થી 7 જે સ્ટેટ છે એ લોકો હજી પણ દ્રવિડ સંસ્કૃતિ, ક્યાંક ને ક્યાંક પેરિહાર થિયરી અને ત્યાં આખી એક અલગ રાજકારણને ચલાવવામાં આવે છે. અને સાઉથ એ આખા દેશ પર ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક એમનો પ્રયત્ન જે છે કે અમે અલગ થઈ જઈશું તો તકલીફ પડશે. અને આ વખતે જે SIR વત્તા મહિલા અનામતને લઈને જેની વાત કરવામાં આવી, તો જોયું તમે સ્ટાલિને એનો વિરોધ કર્યો. EIDMKમાં અમ્માના ગયા પછી ચહેરાનો વેક્યુમ, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક જ્યાં ચહેરો ના હોય ને ત્યાં પરિસ્થિતિ ઊભી થાય. એ પછી આપણે જેમ વાત કરી કે TMC એટલે ત્યાં બંગાળની વાત હોય તો કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો, અત્યારે આસામમાં કોંગ્રેસનો ચહેરો ગાયબ થઈ ગયો. એમ EIDMKમાં અમ્માના ગયા પછી એમના જે 2-3 એમના પેલા ફોલોઅર્સ આવ્યા એમના પછીના, એ લોકો ઉત્તરાધિકારી જે આવ્યા એ બહુ કાઠું ના કરી શકે, એટલા માટે ડીએમકે પાછું રીએક્ટિવેટ થયું. જે ક્યાંય લગભગ ભૂસાઈ ગયું હતું EIDMK ના આવ્યા પછી એ પાછું રીએક્ટિવેટ થયું ને આ વખતે સરકાર બનાવી. ત્યાં જે તમે કીધું મૈત્રીની વાત કરી, હવે ટીવી કે ક્યાંથી આવ્યું અચાનક? સાઉથમાં આપણે એવું માનીએ છીએ કે જે એક્ટર હોય હોલિવૂડના બોલિવૂડના જે હીરો હોય એ ભગવાન કહેવાય, પણ એ લોકોએ પણ રાજકીય પાર્ટી બનીને ફેલ ગયા. તમે રજનીકાંતને આપણે જોયા, કમલ હસનને જોયા અને આ વખતે વિજયનને જોયા. લોકસભા વખતે પણ પેલા ચિરંજીવીના ભાઈને પણ ઉભા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી. તો આ બધો માહોલ પછી મતમાં કન્વર્ટ નથી થતો. એટલે ટીવી કે તેમ છતાં પહેલી વારમાં આયા છે, તેમ છતાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ એમના સપોર્ટથી જો કોઈ એવું વિચારતું હોય, કારણ કે ડીએમકે એક સિંગલ હેન્ડ આગળ વધી રહ્યું છે, EIDMK સત્તા નજીક ના પહોંચે, કદાચ ટીવી કે સારી એવી સીટ લે તો એ બેનું ગઠબંધન આગળ જતા થાય, આવી એક થિયરીથી TVK ને ઊભું કરવામાં આવ્યું છે. તમિલનાડુ અથવા આસપાસના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીએ હૈદરાબાદમાં બી કોર્પોરેશનની ચૂંટણી સ્ટ્રોંગલી લડવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પણ એ ધીરે એકદમ કેરળાની જેમ ફેલ ગયા. તો TVK ઊભું કર્યા પછી હજી જોઈએ એવું ક્યાંય માહોલ ના બનાવી શક્યા. અને સ્ટાલિને એક ઇમોશનલ પેલું આપી દીધું બધાને કે જો અહીંયા સરકાર પલટાશે અને ભાજપ જો ઘૂસી જશે તો આખા દેશવ્યાપી નોર્થનું ચલણ વધી જશે, આખો કંટ્રોલ દિલ્હી જતો રહેશે, નોર્થમાં જતો રહેશે અને આપણે બધા અલગ થઈ જઈશું. આવી એક ઇમોશનલ વાત મૂકી દીધી છે અને અત્યારે મતમાં પણ દેખાઈ રહી છે. જે એટલે રાજકારણમાં જ્યારે મનોરંજનની વાત કરવામાં આવતી હોય છે ત્યારે મનોરંજન સુધી જ રહી જાય છે, પરંતુ એ મતમાં કન્વર્ટ નથી થતું. શૈલેષભાઈ, આપની પાસે આ માંગીશ કે તમિલનાડુની વાત કરવામાં આવે તો ત્યાં આગળ હિન્દી થોપવાનો જે મુદ્દો છે તે સૌથી મોટો ઉઠી રહ્યો છે. શું આ તમને ક્યાંક રાજકીય રીતે નુકસાન કરતું હોય તેવું લાગી રહ્યું છે? જો અમુક બાબતો જે છે
માનો કે બંધારણીય જોગવાઈઓ જે છે, હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે, એ બંધારણીય જોગવાઈ છે. બાકી રાજ્યની ભાષાઓને આપણું સન્માન જ છે. દરેક રાજ્યની ભાષા અલગ અલગ હોય છે ને આપણે તો બાર ગાવે બોલી બદલાય એ પ્રકારનો આપણો દેશ છે ને આપણું રાજ્ય છે. અને તમામ માનો કે તામિલનાડુ હોય કે પોંડિચેરી, પણ મારે વાત એ કરવી છે કે પોંડિચેરી અને આસામ આ બંનેમાં હું જોઉં છું તો જે 50%થી વધારે સીટો આવવી જોઈએ એ ભારતીય જનતા પાર્ટીની આવી ચૂકી છે. એટલા માટે ક્યાંક દિલ્હીમાં જલેબી બનાવાઈ રહી છે. અને આપના ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યો છું કે જે પશ્ચિમ બંગાળ છે એ પશ્ચિમ બંગાળમાં પણ 107 આસામની ટીએમકેને છે અને 108 જેવી ભારતીય જનતા પાર્ટીની સીટો અત્યારે આપના સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે 3 રાજ્યો જે છે કેરળમને બાદ કરતા, અને કેરળમની શું સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ, વાયનાડથી જાણીએ છીએ આપણે સૌ કે કેરળમની સ્થિતિ શું છે. એ સ્થિતિમાં નથી પડવું, ત્યાં જ કોંગ્રેસ રહેવાની છે કે જે એવા બેલ્ટ હોય, જે એવી સ્થિતિ હોય, જ્યાં જે પ્રકારનું જેને કહેવાય કે વિકાસનો અભાવ હોય અને માત્ર ને માત્ર જુમલાઓ ચાલતા હોય એવા રાજ્યો, કેરળમ જેવા રાજ્યો છે ત્યાં અમારી સીટો ન આવે એમાં પણ અમે મહેનત કરીશું. પણ 3 રાજ્યો આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ આ 3 રાજ્યો ભારતીય જનતા પાર્ટીના અત્યારે આવી ચૂક્યા હોય એવું દેખાઈ રહ્યું છે. એનો આનંદ છે, એટલા માટે જલેબી બનાવાઈ રહી છે. બીજી એક વાત કોમલ હું એ કરતો હતો કે કદાચ પશ્ચિમ બંગાળમાં માનો કે ટીએમસી સરકાર બનાવે છે અને 160-162 સીટ સુધી આવે છે તો આગળ જતા સરકાર 6 મહિનામાં પડી જવાની છે, લગભગ નક્કી જેવું છે. બધા એ જ રીતે એક માહોલ બનાવી રહ્યા છે કે જો ટીએમસીને જીતવું હોય તો 175+ થી જીતવું પડશે. ભારતીય જનતા પાર્ટી કદાચ 155 થી બી સરકાર બનાવી દેશે તો એ